અમદાવાદના એસપી રિંગ રોડ ઉપર આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો। થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં થારમાં સવાર 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। અકસ્માતગ્રસ્ત એક કારમાંથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને એફએસએલની ટીમને બોલાવીને વધુ તપાસ પણ હાથ ધરી છે। વહેલી સવારે ફોર્ચ્યુનર કાર ગાંધીનગર બાજુથી એટલે કે શિલજ બાજુથી આવતી હતી અને આ વકીલ સાહેબ બ્રિજ છે એના ઉત્તર છેડે રાજપથ કટ છે ત્યાં થાર ગાડીને વળાંકમાં કટમાં વળતી હતી। એ વખતે ઓવર સ્પીડે આવતી ફોર્ચ્યુનર કારે એને ટક્કર મારી અને થાર ગાડીમાં બેઠેલા અજીતભાઈ અને મનીષભાઈનું મૃત્યુ થયું। થાર ગાડી પણ સર્વિસ રોડ ઉપર ફંગોળાઈને પડી અને ફોર્ચ્યુનર કાર પણ 50 મીટર જેટલી ફંગોળાઈ અને પડી। ફોર્ચ્યુનર કારમાં પણ બેઠેલ ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલ ઓમપ્રકાશ કરીને વ્યક્તિ પણ મૃત્યુ પામ્યા છે અને જે ડ્રાઈવર સીટ ઉપર બેઠેલ છે એનું અત્યારે સિવિલમાં એની સારવાર ચાલુ છે। આ જે ગાડીનો એક્સિડન્ટ થયો એનું અત્યારે હાલ અમે બંને ગાડી કઈ રીતે અથડાઈ છે એની પોલીસ તપાસ ચાલુ છે। ફોર્ચ્યુનર કાર છે એના પણ અમે પુરાવા લઈ રહ્યા છીએ એફએસએલની ટીમ સાથે રહીને અને થાર ગાડીના પણ અમે પુરાવા લઈ અને સ્થળનું પંચનામું પણ કરી રહ્યા છે અને આ જે અકસ્માત છે એમાં જે કોઈ પણ ગુનામાં હશે એની પણ પોલીસ તપાસમાં અમે આરોપી તરીકે એનું પણ ધરપકડ કરીશું અને આગળ તપાસ કરીશું।